ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આજે બનાવવાના છે મટર રોલ, ક્રિસ્પી મટર રોલ। જો એટલે એના માટે આપણે બટેટા લઈ લીધા છે, વટાણા લઈ લીધા છે। તો એને આપણે છે ને બાફવા મૂકી દઈએ। પહેલાં બાફી એટલામાં તો બીજી સામગ્રી તૈયાર કરશું। ચાલો, એના માટે જો આ લોટ લઈ લીધો છે આપણે મેંદાનો। હવે એમાં છે ને સ્વાદ અનુસાર જો નમક નાખી દઈએ। પછી આપણે મૂળ નાખવા માટે તેલ નાખવું જોઈએ, તો તેલ પણ લઈ લઈએ। જો આ તેલ મૂળ નાખવા માટે। જો આપણે છે ને આ મૂળ દેવાઈ ગયું છે। હવે વ્યવસ્થિત રીતે પાણી નાખી, પાણી જેમ જોતું હોય ને એમ નાખતું જવાનું અને લોટ બાંધી લઈએ। અને લોટ મસ્ત બાંધી અને પછી થોડીક વાર એને શેપ દઈ દેવાનો। જો આપણો લોટ બંધાઈ ગયો છે અને એને 5-10 મિનિટ આપણે એને ઢાંકીને મૂકી દઈએ। હાલો, જો આ આપણે બનાવવાની છે લસણની પેસ્ટ। જે લસણની પેસ્ટ બને એના માટે આપણે તૈયાર કરીને રાખીએ, એટલામાં તો બટાટા બફાઈ જશે। હાલો, જો આપણે આ વટાણા અને બટાટા બફાઈ ગયા છે, તો એને છે ને કાઢી લઈએ પેલા ડીશમાં। જે બટાટા છે ને બટાટા કાઢી લીધા, પછી આ વટાણા કાઢી લઈએ। બટાટાને ફોલી નાખીએ। બટાટા ફોલી પછી આને ચૂંદી નાખશું। ચાલો, જો વટાણા છે ને બફાઈ ગયા ને, હવે એને આપણે સૂંદો કરી નાખીએ। જે આ રીતે આમ મસાલો બનાવવા માટે આ રીતે મસ્ત બફાઈ ગયા, સૂંદો એક ગ્લાસ થઈ જાય છે। રેડી। હાલો, હવે એને બટાટાનો કરી નાખીએ। જા બટાટાનો સૂંદો કરી નાખીએ। જો મસાલો વઘારવા માટે તેલ મૂકી દીધું હતું અને તેલ આવી ગયું છે, એટલે પહેલાં થોડુંક જીરું નાખીને ટેસ્ટિંગ કરી લઈએ। જો જીરું નાખ્યું, બરાબર। જો તેલ આવી ગયું છે, હવે થોડી હિંગ નાખી દઈએ। પછી એના માટે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી, એ પેસ્ટ નાખી દઈએ। જો આ રીતે હલાવી અને થોડીક વાર આમ પછી મટરનો ચૂંદો કર્યો તો એ નાખી દઈએ। જે આ રીતે હવે એને છે ને થોડુંક વાર હલાવીએ। હાલો, હવે આપણે આમાં છે ને મસાલો એડ કરી દઈએ। જો સ્વાદ અનુસાર નિમક, બરાબર। પછી એક ટીપ છે ને હલ્દી, અને થોડો અમથો ગરમ મસાલો નાખવાનો, અને આ ધાણા જીરું અડધી ચમચી નાખી દેવાનું। પછી લાલ મરચું તો છે ને, જો તમે મરચી વધારે નાખી હોય ને તો સ્વાદ અનુસાર નાખવાનું। જો અમે તો આટલું નાખીએ, થોડુંક અડધી ચમચી જેટલું, એટલે છોકરાઓને ખાવાની મજા આવે। બહુ તીખું ન થાય અને બહુ ઓલું ન થાય, એટલા માટે। હવે આને મિક્સ હલાવીને કરી નાખીએ એક ગ્લાસથી। પછી આપણે જે બટાટાનો સૂંદો કર્યો હતો ને, એ આપણે આમાં એડ કરી દઈએ। જો હલાવીને આપણે મિક્સ કરી લીધું છે મસાલો। હવે એમાં થોડું છે ને ધાણા ભાજી નાખી દઈએ।
ધાણા ભાજી નાખી અને ગેસની ફ્લેમ હાવ બંધ કરી દેવાની. હવે પછી આમ હલાવી લેવાનું. આપણે નીચે ઉતાર લઈએ તો કંઈ વાંધો નહીં. આ જો મસાલો થઈ ગયો મસ્ત બનાવી કમ્પ્લીટ કરી. અને હવે આપણે લોટ જે બાંધીને રાખ્યો હતો એને 10-15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હાલો જો આપણે છે ને મેંદાનો લોટ બાંધીને રાખ્યો હતો. હવે એને આ રીતે છે ને રોટલી કરી નાખવાની અને રોટલી છે ને સહેજ આછી કરવાની જેમ આવી રીતના. છે ને આવી રીતના આછી કરી અને પછી છે ને જેમ 4 કટકા કરી નાખવાના આવી રીતના. તમારે ને ચાકુથી કે ગમે રીતે ઓલો કરી શકો. આપણે તો આવું કાપવાનું હોય એને કાપી નાખીએ આવી રીતના. જો આપણે આવી રીતના ચોરસ કરીએ અને પછી જે આવી રીતના હરખા ને 3 ભાગ કરી નાખવાના. જાઓ આવી રીતના 3 ભાગ થઈ જાય પછી એને જો આ મસાલો મેં લઈ લીધો હે, પણ આ તો અમે વિડીયો બનાવવા પૂરતો જ મસાલો બનાવ્યો હે. હાઈ ખેતી જ આવી રીતના આમ કરી અને પછી આમ મૂકી દેવાનો આવી રીતના. અને પછી આ છે ને આવી રીતના આમ રોલ વાર નાખવાનો. જાઓ આવી રીતના રોલ આવી રીતના આ રોલ વળી જાય ને પછી તમારે જો આ રીતના એમનેમ તરી નાખવું હોય ને તો એમનેમ તરાહે. નકર છે ને સાઈડમાં થોડોક તપકીરનો લોટ લઈને આવી રીતના બોરી લેવાનો અને એ પાણી જેવો આછો રાખવાનો. એટલે તમારે છે ને મસાલો બરે નહીં. જ્યારે તરો ને ત્યારે મસાલો બરે નહીં એટલા માટે. અને જો આવી રીતના તરો તોય વાંધો ન આવે. જો આપણા રોલ તૈયાર થઈ ગયા હે. હવે એને છે ને આપણે તરવા માટે ચાલુ કરી દઈએ. પેલા આપણે તપકીનો લોટ બાંધીને કમ્પ્લીટ કરી લીધું હતું. એમાં બોરીને અને બોરવાનું કેવી રીતના 2 શેડા બોરવાના એટલે તમારો મસાલો છે ને બરે નહીં એના માટે. બાકી એમને તર નાખો ને તોય ચાલશે. હવે તરવાનું થઈ ગયું. ચાલો જો આપણે રોલ છે ને પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને આ રીતના છે ને કાઢી લઈએ ધીમે ધીમે. જો આવી રીતના કાઢી લઈએ છીએ. જો આ રીતે કાઢી લેવાના 2-3 એટલે કાસાઈ ન રહીએ અને વ્યવસ્થિત પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો એને ધીમે ધીમે છે ને એક એક બબે આપણે કાઢી લઈએ. જો આપણે કાઢી લીધા હે. બધા પાકીને કમ્પ્લીટ થઈ ગયા હે. તો હવે આપણે એના માટે ડીશ તૈયાર કરશું. ચાલો તો આપણે ક્રિસ્પી રોલ મટર જો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા હે. એના માટે ચટણી લઈ લીધી છે અને આ હે ને તમે એકવાર જો આ રીતના બોરીને ખાઓ ને હા જુઓ મસ્ત 1 નંબર એટલે 1 નંબર. જો આ બની ગયું હે અને ખાવાની ઓર મજા આવે.